હે ગાઈસ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. તો મારી પાછળ તમે આ ડોમ જોઈ રહ્યા છો. ત્યાં આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કાલે આવવાના છે અને સવારમાં રોડ શો થવાનો છે. અને આ રોડ શો આપણે મહિલા સર્કલથી ઘોઘા સર્કલ અને ઘોઘા સર્કલથી જવાહર મેદાન સુધી, એટલે કે અહીંયા સુધી થવાનો છે. અને અત્યારે હું તમને અંદર ડોમમાં કઈ બેઠક કેવી બેઠક વ્યવસ્થા છે અને શું આપણે ગરમી માટે કુલર ને એ બધું લગાડેલું છે એ તમને બતાવી દઉં. તો મોટી મોટી ડિસ્પ્લે બધી મૂકી છે, કેટલી બધી ખુરશી મૂકી છે બેસવાની વ્યવસ્થા, અને કેટલા બધા કુલર છે, અઢળક કુલર છે અને પંખા, અને આ વિશાળ ડોમ મસ્ત બનાવ્યો છે. અત્યારે જ્યાં હું બેઠો છું એ વીવીઆઈપી સિટિંગ એરિયા છે અને અહીંયા સોફા મસ્ત મૂક્યા છે, બધા ડિસ્પ્લે મૂક્યા છે. અહીંયા સ્ટેજ છે અને આ વીઆઈપી સિટિંગ છે એરિયા છે. અને બાકી બધા અલગ અલગ ઝોન પાડેલા છે જ્યાં મસ્ત વિશાળ ડોમ, મસ્ત બે સિટિંગ એરિયા છે. અને બધા ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર એવા અલગ અલગ ઝોન પાડેલા છે જ્યાં બધું આપણું આમ પબ્લિક બેઠશે. અને ગરમી માટે કુલરની સુવિધા કરી છે, ઉપર પંખા છે, લાઇટો છે, અને વીઆઈપી માટે સોફાની અરેન્જમેન્ટ છે, અને અહીંયા પાણીની સુવિધા છે. બધી મસ્ત સુવિધા કરી છે. અત્યારે કોઈને કાંઈ તકલીફ પડે એવું છે નહીં. હવે અંદરની તમે ડોમની બધી સુવિધાઓ અને વ્યવસ્થા બધી તમે જોઈ લીધી. હવે તમને બતાવું અલગ અલગ સર્કલે બધા લાઇટિંગ ડેકોરેશન થોડું ઘણું કર્યું છે, અને રોડ ઉપર થોડું ઘણું સિરીઝને એવું બધું ડેકોરેશન એ બધું કર્યું છે. તો એનો થોડોક તમને નજારો દેખાડી દઉં. રાત્રિના રસ્તાઓ અને ડેકોરેશન તમે જોઈ લીધું. હવે દિવસે મેં થોડુંક રસ્તાનું શૂટ કર્યું હતું. એમાં આપણે મોદી સાહેબના બેનરને એ બધું મસ્ત મોટા પોસ્ટરો લગાવેલા છે, એની તમને થોડીક ઝલક બતાવી દઉં, જે મેં દિવસે થોડુંક શૂટ કર્યું હતું.
રોડ શો જ્યાં થવાનો છે એ સ્થળે અમે આ રોડ શો ના વિવિધ પોઈન્ટ ઉપર જઈ રહ્યા છીએ. અનેક જગ્યાએ ફ્લોટ છે, અનેક જગ્યાએ સ્ટેજ છે, પોતાના ટ્રેડિશનલ ડ્રેસ સાથે અનેક કૃતિઓ. આપણા ભાવનગર તો કલા અને સંસ્કૃતિની નગરી છે, ત્યારે ભાવનગરના ભાવેણા વાસીઓ આજે આ રોડ શો ની અંદર ખૂબ ભવ્યથી દિવ્ય રોડ શો થાય એના માટે સૌ અહીંયા ઉત્સાહિત છે. અને ભાવનગર ભારતીય જનતા પાર્ટી આપ સૌને પધારવા માટે આમંત્રણ આપે છે અને નરેન્દ્રભાઈને આપણે આવકારશું. અને નરેન્દ્રભાઈ જયારે ભાવનગર પધારી રહ્યા છે ત્યારે અમને આવકારવા સૌ કટિબદ્ધ છે. સમુદ્રથી સમૃદ્ધિ આ પ્રકારના સાથે અલગ અલગ પ્રકારના શિપ બિલ્ડિંગ હોય, શિપ બ્રેકિંગ હોય, અલગ અલગ પ્રકારના એમઓયુ હોય, ન્યૂ પોર્ટ્સ હોય, સીધી જ ભાવનગરને અસર કરે છે. એવા અનેક કામો એ પીએમઓ નક્કી કરી રહી છે. સૌ પ્રથમ તો 20મી સપ્ટેમ્બરે હું દરેક ભાવનગર વાસીઓને નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ પણ આમાં જોડાવ. અને આપણા ભાવનગર માટે નરેન્દ્રભાઈ ખાસ આવે છે, આપણને દિવાળી પહેલા દિવાળીની ગિફ્ટ આપવા આવે છે, તો દરેક લોકો આમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી વિનંતી. તો ગાઈસ ફરી મળશું નવા વિડીયોમાં નવા લોકમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. ગુડ બાય.